દેશની રાજધાની દિલ્હીના માર્ગો પર રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોતની ઘટના ગત વર્ષે બની છે। આ ખુલાસો દિલ્હી ટ્રાફિક પોલીસના એક રિપોર્ટમાં થયો છે। આ રિપોર્ટના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે છેલ્લા 2 વર્ષોથી સતત રાત્રે 10 થી 12 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોત થઈ રહ્યા છે। વર્ષ 2021માં 2 કલાક દરમિયાન 219 લોકોના મોત થયા હતા, ત્યારે બીજી તરફ વર્ષ 2022માં 225 લોકોએ જીવ ગુમાવ્યા છે। તો ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં દર વર્ષે દિવસના મુકાબલે રાત્રે વધુ જીવલેણ માર્ગ અકસ્માત સર્જાય છે। વર્ષ 2022માં દિવસે 622 જીવલેણ અકસ્માત થયા હતા, તો રાત્રે 806 ઘટનાઓ નોંધાઈ હતી। તો ટ્રાફિક પોલીસના રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2022માં રાત્રે 10 થી 12 વાગ્યાની વચ્ચે સૌથી વધુ માર્ગ અકસ્માત થયા કે જેમાં 225 લોકોના મોત થઈ ગયા હતા। રાત્રે 12 થી 2 વાગ્યા વચ્ચે 177 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે રાત્રે 8 થી 10 વાગ્યા વચ્ચે 163 લોકોનો મોત થઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।